टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં અત્યાર સુધી રોડ તૂટતા હતા, પુલ તૂટતા હતા, પણ હવે તો ડેમ તૂટે તો પણ નવાય નહીં, કારણ કે ડેમના દરવાજા પણ હવે આપોઆપ ખુલવાની શરૂઆત થઈ ચૂકી છે। વાત છે ભાવનગરની, જ્યાં ડેમનો દરવાજો ક્ષતિગ્રસ્ત થતાં ઓટોમેટિક ખુલી ગયો। ભાવનગરના રંઘોડા ડેમમાં સિંચાઈ વિભાગના અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી। ડેમના દરવાજા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવેલો છે, તેમ છતાં ડેમનો એક દરવાજો ઓટોમેટિક ખુલી જતાં અચાનક જ નદીમાં પાણીનો ધોધ વહેવા લાગ્યો। ડેમનો એક દરવાજો કેવી રીતે ખુલી ગયો તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। ડેમના કુલ 47 દરવાજા છે, જેમાંથી 15મો દરવાજો ક્ષતિગ્રસ્ત હોવાના કારણે અચાનક જ ખુલી ગયો, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવાની ફરજ પડી। ઘટનાની જાણ થતાં જ સિંચાઈ વિભાગના ઊંઘતા અધિકારીઓ ડેમ પર પહોંચ્યા, જાગ્યા અને ભાગ્યા। મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે જ 1.50 કરોડના ખર્ચે ડેમના કાઉન્ટર વેઇટ બદલવામાં આવ્યા હતા, તેમ છતાં ડેમનો એક દરવાજો અચાનક જ કેવી રીતે ક્ષતિગ્રસ્ત થયો તે એક મોટો સવાલ છે। ચોંકાવનારી વાત તો એ છે કે જે રંઘોડા ડેમનો દરવાજો ખુલી ગયો છે તે ડેમ હાઈ એલર્ટ મોડ પર છે। રાજ્યમાં કુલ 10 ડેમ હાઈ એલર્ટ મોડ પર છે, જેમાં રંઘોડા ડેમ પણ સામેલ છે। રંઘોડા ડેમ છલોછલ થઈ ગયો છે, તેમાં 99.65% પાણી છે। ડેમના અન્ય દરવાજાઓમાંથી પણ પાણી છલકાઈ રહ્યું હોવાના વિડીયો સામે આવ્યા છે। આ ડેમ રંઘોડી નદી ઉપર આવેલો છે। એક એવી ભૂલ જેના કારણે અધિકારીઓ જવાબદાર છે, એક એવી ભૂલ જો મોંઘી પડે તો જનતાને પડે, એવી ભૂલ જો આ રીતે થતી રહેશે તો તેના પરિણામો કેવા આવશે એ તમે સમજી શકો છો, કારણ કે આ સ્થિતિ આજકાલની નથી। તમે આખી વિગતવાર માહિતી સમજશો તો આપને ખ્યાલ આવશે। ડેમના કેચમેન્ટ એરિયા એટલે કે એરિયા આશરે 370 ચોરસ કિલોમીટર છે, જેના પરથી અંદાજો લગાવી શકાય કે ડેમ કેટલો મોટો છે। હવે ડેમની જે લંબાઈ છે એ 548.78 મીટર છે, એટલે કે એ પ્રકારે પણ આ ડેમ મહત્વનો। આ ડેમ રાજકોટ ભાવનગર હાઈવેથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલો છે। એવું કહેવાય છે કે ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ આ ડેમના નિર્માણની શરૂઆત કરાવી હતી। ત્યાર પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ડેમનું કામ પૂર્ણ કરાવ્યું, જેથી તેને ભાવસાગર ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ડેમનું બાંધકામ 1946માં શરૂ થયું અને 1952માં પૂર્ણ થયું હતું। આ ડેમ ઉમરાળા તાલુકાના 10થી 15 ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે। ડેમ ઓવરફ્લો થયો હોવાથી આ ગામોની સિંચાઈની સમસ્યા દૂર થઈ છે, પરંતુ ડેમના ક્ષતિગ્રસ્ત દરવાજા આ રીતે ખુલી જાય તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે। જ્યારે ડેમના ગેટનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે જો યોગ્ય પ્રકારની કામગીરી થઈ હોત તો આજે આ પરિસ્થિતિ ઉદ્ભવી ન હોત, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ડેમના દરવાજાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક વર્ષમાં ડેમના દરવાજા એટલા ક્ષતિગ્રસ્ત થઈ જાય કે આપોઆપ ખુલી જાય તે વાત સમજાતી નથી, અને એ સમજવા માટે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે એ પણ તમે સમજી શકો, કારણ કે આ સ્થિતિ આ ડેમની છે। એક એવો ડેમ જેની સાથે કનેક્શન ભાવનગરનું જોડાયેલું છે, એક એવો ડેમ જે ઐતિહાસિક પોતાની એક અલગ ઓળખ ધરાવે છે, એક એવો ડેમ કે જે ક્ષતિગ્રસ્ત થાય તો કેટલાય ગામોને નુકસાન થાય। સવાલ એ થાય કે ડેમના દરવાજાના નિરીક્ષણની જવાબદારી કોની હતી? ચોમાસા પહેલાં અધિકારી સાહેબોએ શું કર્યું? ડેમના દરવાજા રિપેર કરાવવાના નામે શું થયું? જે તમે વાતો કરતા હતા તેનું પરિણામ શું આવ્યું? ડેમના દરવાજાની કામગીરીમાં બેદરકારી કોણે રાખી? કોણે આવી ભૂલ કરી? કારણ કે સપનું તો આવ્યું નહીં હોય। ડેમના દરવાજા તૂટે અને દુર્ઘટના થાય તો જવાબદારી કોણ સ્વીકારશે? આ પણ એક સૌથી મોટો સવાલ એ પણ થાય
કે કાઉન્ટર વેટ બદલાવાના કામમાં બેદરકારી કેમ રખાય, કારણ કે આ જ સૌથી મોટી ભૂલ હતી. શું 1.5 કરોડનો ખર્ચ કોન્ટ્રાક્ટર કંપની પાસેથી વસૂલ કરાશે કે નહીં કરાય, આ પણ સવાલ છે. સવાલ એ થાય કે પ્રજાના પૈસાનું પાણી કરનારા અધિકારીઓ કોણ છે, અને જો અધિકારીઓ જવાબદાર છે તો તેમને સજા પણ થવી જોઈએ. શું આખા કેસની અંદર દરવાજાની તપાસ કરવામાં આવશે કે નહીં, આ પણ સવાલ છે. આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ડેમ જો તૂટે તો ભારે તબાહી મચી જાય અને આ તમામ ગામોને નુકસાન પહોંચે. તેમ છતાં સિંચાઈ તંત્રને કોઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. જો ચોમાસા પહેલાં આ દરવાજા ચેક કરવામાં આવ્યા હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી થઈ ન હોત, પરંતુ આખા ઉનાળા દરમિયાન તંત્રએ કોઈ જ ધ્યાન ન આપ્યું. તેના કારણે આજે ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા લાગ્યા છે. જો હજુ પણ તંત્ર ગંભીરતાથી કામગીરી નહીં કરે તો આગામી સમયમાં આ ડેમ લોકો માટે મુશ્કેલી ઊભી કરશે તે નક્કી છે. આશા રાખીએ કે ક્ષતિગ્રસ્ત સિંચાઈ તંત્ર દરવાજાનું યોગ્ય રીતે સમારકામ કરાવે, જેથી ભવિષ્યમાં કોઈ હોનારતનો સામનો ન કરવો પડે. કારણ કે આપણે ત્યાં હોનારત સર્જાયા પછી જ તંત્ર જાગે છે, ભાગે છે અને એવું દોડે છે કે લોકોને એમ જ લાગે કે તંત્ર ઘણું બધું કામ કરે છે, પણ હકીકત એ હોય છે કે તંત્ર કશું કામ કરતું જ નથી. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.